વીર સંવત 2492 પોષ સુદ 13 બુધવાર તારીખ 5/1/66 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું ભગવત પ્રકાશના બીજા અધિકારની ગાથા 34 અને 35 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 95. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ ઉજ્જાયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. બીજા ભાગની आगे सामान ग्राहक निर्विकल्प सत्तावलोकन दर्शन को कहते हैं. विषय जरी बीजो फेरवे थोड़ो अंदर. વાત તો સમ્યક દર્શનની છે પણ એમાં સામાન ગ્રાહક સત્તાવલોકન એની વ્યાખ્યા જોડી સાથે જોડી નાખે છે. શયલ પયથ જમ ગહણું જીવહન અગ્નિ હોઈ વથો વિશેષ વિવજીયો તમ નિય દોષું હોય. जो जीवों ने ज्ञान के पहले अग्नि में એટલે पहले ज्ञान सवा पहला 34 शब्दार्थ सब पदार्थों का यह सफेद इत्यादि भेद रहित દર્શન કેવું છે ને વસ્તુનું દર્શન થતા એમાં આ સફેદ છે, આ જીવ છે કે જડ છે એમ ભેદ પડ્યા વિના सामान रूप देखना या दर्शन उसको तू जान एम ब्रह्मदेव योगेंद्र देवाचार्य कहूं. यहाँ प्रभाकर भट्ट पूछता है आपने जो कहा निजात्मा का देखना दर्शन है અત્યાર સુધી તો તમે એમ કહ્યું બીજો ભાગ એની ચોત્રી ગાથા, બીજો ભાગ પહેલો ભાગ નહીં. સમજાણું કાંઈ ગાથા તો આ આવી અને તમે ચલવો છો તો નિજાત્માનું દર્શન એને સમ્યક દર્શન કહો છો. એમાં હવે આ વિષય ક્યાં નાખ્યો તમે? સમજાણું કાંઈ? શીશનો પ્રશ્ન છે કે આપને જો કહા કે નિજાત્મા કા દેખના દર્શન, આત્માનું સ્વરૂપ શુદ્ધ એને અંતરમાં દેખવું તેને દર્શન કહેવાય છે. ऐसा तो बहुत बार तुमने कहा. अब सामान्य अवलोकन दर्शन कहते हैं. वही कहो छे कि सामान्य अवलोकन ते दर्शन સમજાણું કાંઈ? સમાન અવલોકન એટલે શું અને આત્માનું દર્શન એટલે શું? એમ ઠીક. સમજાણું કાંઈ? નિજાત્માનું દેખવું તે દર્શન આપ તો અત્યાર સુધી કહેતા આવ્યા છો કે આ આત્મા શુદ્ધ આનંદ જ્ઞાયક સ્વરૂપ છે એને દેખવું એનું નામ સમ્યક દર્શન છે, એ ધર્મ છે. તો આ વળી સામાન અવલોકન ક્યાં નાખ્યું વચમાં? કેમ કે ऐसा दर्शन तो मिथ्या दृष्टियों को भी होता है. આ જે સામાન અવલોકન જ્ઞાન પૂર્વે પહેલા દર્શન થાય એવું દર્શન તો મિથ્યા દ્રષ્ટિ અભિવિનય બધાને હોય છે. समझाणु खाए उनको भी मोक्ष कहनी चाहिए. तो मिथ्या दृष्टि ने पण मोक्ष होय कारण के तमे तो निजात्म स्वरूप शुद्ध चैतन्य मूर्ति एनु दर्शन करवू ए सम्यक दर्शन कहूं. वળી તમે કે સામાન અવલોકન કરવું ભેદ પાડ્યા વિના આ ધોળું કાળું લાલ જીવ જળ ભેદ પાડ્યા વિના દેખવું એ દર્શન, એવું દર્શન તો મિથ્યા દ્રષ્ટિને હોય છે. મિથ્યા દ્રષ્ટિને પણ મોક્ષ હવે જોઈએ. પ્રશ્ન સમજાય છે કાંઈ?
इसका समाधान। चक्षु दर्शन, अचक्षु दर्शन, अवधि दर्शन, केवल दर्शन, ये दर्शन ना 4 भेद है। इन चारों में मनकर जो देखना अचक्षु दर्शन है। मन थी देखવું તેને અચક્ષુ દર્શન કહે છે, आंखों देखूं તેને चक्षु दर्शन कहते हैं। इन चारों में से आत्मा का अवलोकन सन्मस्त अवस्था में मन से होता है, जो एनियारी बेलवे सम्यक दर्शन आए। 4 मांथी आत्माનું अवलोकन सन्मस्त दशाમાં केवल ज्ञान पहला मन से होता है, और यह आत्मदर्शन मिथ्यातादि 7 प्रकृतियों के उपशम सही से होता है। શું કીધું સમજાણો? આત્માનું સમ્યક દર્શન, નિજાત્માનું દર્શન થાય, એની સાથે અચક્ષુ દર્શનથી પણ અવલોકન હોય છે। અચક્ષુ દર્શનથી એની હારે અવલોકન હોય છે। એ અચક્ષુ દર્શનનું અવલોકન સમ્યક દર્શનની હારે હોય છે, અને તેથી તે અચક્ષુ દર્શન दर्शन मोहनो मिथ्यात 7 प्रकृति आदि नो उपशम क्षय ही होता है। तो सम्यक दृष्टि तो दर्शन तत्वार्थ श्रद्धा होने के मोक्ष का कारण है। सम्यक दर्शन अवलोकन अचक्षु दर्शन थी थवाथी अंदर तत्वार्थ श्रद्धा नु भान थयुं छे। समझाणु काई एनी हारे अचक्षु दर्शन नो अवलोकन छे, एनी हारे नु એની હારે જે ચક્ષુ દર્શન અવલોકન છે, આત્માની તત્વાર્થ શ્રદ્ધા દ્રષ્ટિ પ્રગટતા 7 પ્રકૃતિનો ઉપશમ ક્ષય થતા શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ થાય, ત્યાં જે અચક્ષુ દર્શનથી અવલોકન કહેવામાં આવ્યું, એને સમ્યક દર્શનની સાથેનું ગણીને એને મોક્ષનું કારણ કહેવામાં આવે। સમજાણું કાંઈ? ये सम्यक दर्शन दर्शन तत्वार्थ श्रद्धा होने से मोक्ष नु कारण है। ये अचक्षु थी देखता ते काले तत्वार्थ श्रद्धा साथे होय छे। समझाणु नहीं आमा? मन से अचक्षु है, एनाथी देखे छे तत्वार्थ श्रद्धा ना काल में एनी हारे देखे छे। ये सम्यक दृष्टि ने ज होया। समझाणु काई? એકલું સમ્યક દર્શન વિનાનું જે અવલોકન છે જ્ઞાનીને, એને અહીં ગણવું નથી। मिथ्या दृष्टि ने तत्व श्रद्धा नहीं होने से बोलेमा तो तत्वार्थ श्रद्धा होने से मोक्ष का कारण है। અને जिसमें शुद्ध आत्मा तो उपाधि है, शुद्ध आत्मा आदरणीय है, एवं सम्यक दर्शन में अचक्षु दर्शन ना काल में ये आत्मा उपाधि है એવું ભાન છે। એની વાત આવી સમજાય? અચક્ષુ દર્શન અંદર એ વખત નું લીધું, सम्यक दर्शन तत्वार्थ श्रद्धानम सम्यक दर्शन है। ये वक्ते अचक्षु એટલે મનથી આત્માનું જે અવલોકન થાય सम्यक દર્શનના કાળે, એવા અચક્ષુ દર્શનને सम्यक તત્વાર્થ શ્રદ્ધાની સાથે ગણીને એને મોક્ષનું કારણ કહ્યું છે। સમજાણું કાંઈ? મિથ્યા દર્શને તત્વાર્થ શ્રદ્ધા નથી, ન્યાય ચૈતન્ય સ્વરૂપ છે શુદ્ધ, એનું એને ભાન નથી। આત્મા કા દર્શન નહીં, એને આત્માનું દર્શન નથી, એટલે અચક્ષુ થી આત્માનું દર્શન એને છે નહીં। સમજાય છે કયામાં? मिथ्या दृष्टियों के थूल रूप परद्रव का देखना जानना है। जो मिथ्या दृष्टि ने थूल रूपे मन थी इंद्रियों द्वारा परनो जाणવું છે। સ્વદ્રવ્યનું જ્ઞાન એને હોય નહીં, સ્વદ્રવ્યની શ્રદ્ધા હોય, એનું જે જ્ઞાન હોય એની હારે આ ચક્ષુ દર્શન દેખે, એને અહીંયા ચક્ષુ દર્શન કહેવામાં, એને સામાન અવલોકન ને દર્શન ત્યાં કહેવામાં આવ્યું છે। તત્વાર્થ શ્રદ્ધાન સાથે હોય છે ને? સમજાણું કાંઈ? વિષય ફેરવો એટલે પાછો મેળવો જોઈએ ને। એ પેલા આવ્યું ને આપણે 140 પાને
સમજાણું કાંઈ ન્યાય પૂછ્યું કે આવડે ક્યાં નાખ્યું? આ એકો ચાવી પાને આવી જતો આમાં એકો ચાવી તો સમજાણું. આમાં આત્મા શુદ્ધ ચૈતન સ્વરૂપ પુણ્ય પાપના વિકલ્પ રહિત શરીર કર્મ રહિત એક સ્વરૂપે અખંડ વિનાયક છે એવું અંતરમાં શ્રદ્ધા થવી, જ્ઞાન થવું, એને તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન કહે છે. ત્યારે અહીંયા કહ્યું કે અચક્ષુ દર્શનના અવલોકનને તમે મોક્ષ માર્ગમાં ક્યાં નાખ્યું? એવું અવલોકન તો જ્ઞાનીને અનાદિ છે કે ભાઈ અમે નાખ્યું એ તત્વાર્થ શ્રદ્ધા હારે જે મનના અવલોકન આત્માનું કરે છે એની અમે અતિશય વાત કરીએ. સમજાણું ત્રિમુંદભાઈ? ઝીણું તમે બે સત્તા અવલોકન ને હા ને હા સમ્યક. હા પણ એ અવલોકન તત્વાર્થ શ્રદ્ધાની હારે જે મનથી અવલોકન એને અહીંયા ગણ્યું છે એમ. એનું અવલોકન મનથી એનું લાગુ આત્માને પડી ગયું છે. સમ્યક તત્વાર્થ શ્રદ્ધાનું થયું છે એને જે મનનું અવલોકન આત્માનું થયું છે એને અહીં ગણ્યું છે. એ સિવાયના મનને ઇન્દ્રિયથી પરદ્રવ્યને અવલોકે, સ્વદ્રવ્યના અવલોકનની વાત છે ને. મિથ્યા દ્રષ્ટિને પરદ્રવ્ય પાંચ ઇન્દ્રિય મનથી અવલોકન જ્ઞાન પહેલા થાય એ અવલોકન તો અભવીને બધાને હોય, એમાં આત્મદર્શન હોતું નથી. સમજાણું કાંઈ? અહીંયા તો આત્મદર્શન મનના ચક્ષુ અચક્ષુ દર્શન નો ઉઘાડ એ આત્માની અંદર જોવે છે એને આ ગણવામાં આવ્યું છે. ગોકુલચંદ સમજાય છે? આમાં ઝીણું પડે છે થોડું પરિચય નહીં ને અભ્યાસ મળે. એમને હળવાનો અભ્યાસ બહુ હોય એને એકદમ. કે છે કે દર્શનના બે પ્રકાર. એક તો આત્મ તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન. હવે એની આરે તમે સામાન અવલોકન દર્શન ને વિશેષ અવલોકન જ્ઞાન, એમાં સામાન અવલોકન દર્શનમાં ચક્ષુ અચક્ષુ અવધિ કેવળ દર્શન 4 ભેદ આવે છે. એમાં તમે અહીં સામાન અવલોકન દર્શન ને સમ્યક દર્શનના પ્રસંગમાં એને કેમ નાખ્યું તમે? કેમ કે હું સામાન અવલોકન દર્શન તો મિથ્યા દ્રષ્ટિને હોય છે પરદ્રવ્યનું. ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો ને કહ્યું ભાઈ આ તો અંતર આત્મદર્શનની વાત છે. મિથ્યા દ્રષ્ટિને બીજા દ્રવ્યોને જાણવા પહેલા સામાન અવલોકન ભેદ પડ્યા વિના થાય એ તો અભવી ભવી બધાને હોય. એની અહીં વાત પરદ્રવ્ય સંબંધીના સામાન અવલોકનની વાત અહીંયા નથી. અહીં તો આત્માનું સામાન અવલોકન જે તત્વાર્થ શ્રદ્ધાની હારે પહેલું અવલોકન કરે છે એને અહીંયા ગણવામાં આવ્યું. જાણું કાંઈ? મિથ્યા દ્રષ્ટિ કોઈ થોડું પરદ્રવ્ય પાછા થોડું પરદ્રવ્યનું દેખવું જાણવું થાય છે. મન અને ઇન્દ્રિયો દ્વારા સમ્યક દર્શન નહીં હૈ. મિથ્યા દ્રષ્ટિને અંતર આત્માની શ્રદ્ધા, આત્મા વિનાયક સ્વરૂપ ચિદાનંદ છે, નિર્મળાનંદ છે એવી દ્રષ્ટિનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિને હોય છે, મિથ્યા દ્રષ્ટિને હોતું. इसलिए मोक्ष का कारण भी नहीं है. मिथ्या दृष्टि ने आत्माનું દર્શન નથી, એથી એને અચક્ષુ દર્શન જે સમ્યક દર્શન ની હારે દેખાવું જોઈએ સ્વદ્રવ્યને એવું એને હોતું. તેથી તેને પરદ્રવ્યનું દેખવું મન ઇન્દ્રિયથી થાય એ મોક્ષનું કારણ કહેવામાં આવ્યું નથી. સમજાણું કાંઈ? એ અટપટી જેવી વાત આવે ત્યાં ગુંચાય તો સમજાય છે કે નહીં? છે सारांश यह है कि तत्वार्थ ज्ञान के अभाव से सम्यकत्व का अभाव है. भले कहते कि चक्षु अचक्षु और दर्शन की मिथ्या दृष्टि
પરદ્રવ્યને જાણવા પહેલા સામાન્ય દેખે એ અહીંયા મોક્ષના કારણમાં હોય નહીં. સમજાણું કાંઈ? આત્મદર્શન તત્વાર્થ સિદ્ધાંત થયું એની હારે મનનું અવલોકન મનથી આત્માને દેખે એવા અવલોકન ને અહીંયા ગણવામાં આવ્યું. સ્વદ્રવ્ય ને જેવું છે ને મિથ્યા દ્રષ્ટિને પરદ્રવ્ય નું અવલોકન છે. સમજાણું કાંઈ? આમાં સંકેત કે અભાવ ને મોક્ષ કા અભાવ है. અજ્ઞાની ને તત્વાર્થ શ્રદ્ધાનો અભાવ છે એટલે કે એને મનથી આત્મદર્શન તત્વાર્થ શ્રદ્ધાના હારે આત્મદર્શન જોઈએ. સામાન અવલોકન એ સમ્યક દર્શન વિના મીઠા દર્શન હોતું. મીઠા દર્શન એ પરદ્રવ્ય નું અવલોકન છે. ભલે એનું અચક્ષુ દર્શન છે, સમજાણો? એને અચક્ષુ દર્શન છે પણ એ અચક્ષુ દર્શન વળી પરદ્રવ્યને જાણવા પહેલા અચક્ષુ દર્શન પરદ્રવ્યનું દર્શન કરે છે, સ્વદ્રવ્ય નહીં. સમજાણું કાંઈ આમાં? સમજભાઈ? અહીંયા ચાલે છે તો તત્વાર્થ સિદ્ધાંત સમ્યક દર્શન નો વિષય. પણ આચાર્ય જયારે આ સામાન અવલોકન નાખ્યું સ્વયલ પ્રયત્ન જંગહણું જીવન અડીશું હોય વથુ વિશેષ વિવજ્યો સંગ નિય દંશનો જોઈ. પાઠ તો એટલો મીઠો કે આત્મામાં સકળ પદાર્થનું સામાન્યપણે દેખવું પહેલા વહેલું હોય, પછી વસ્તુને વિશેષે વર્ધીને એટલે વિશેષ પદાર્થનું જ્ઞાન છોડીને સામાન્યપણે દેખવું થાય તેને નિયદંશણું હોય. સમ નિયદંશણું તેને નિજ દર્શન દેખ. નિજ દર્શન દેખ એમ કીધું છે. શું કીધું? સમજાણું કાંઈ? પાઠ શું લીધો છે? ચોથા પદમાં ફેર છે. બધા પદાર્થો છે એને સામાન્યપણે પહેલું દેખે, એને તે વિશેષ વિના દેખે, એને નિજ દર્શન જો, એને નિજ દર્શન જો એમ કહ્યું છે. એ નિજ દર્શન જો એટલે એમાં સમ્યક દર્શન ભેગું નાખી દીધું, આત્માનું દર્શન નાખ્યું. સમજાણું કાંઈ? આચાર્ય પોતે નાખ્યું છે. સમજાણું કાંઈ? એ નિજ દર્શન કર્યું છે. એ છે કે આ દર્શનના બે પ્રકાર, એક તત્વાર્થ સિદ્ધાંત દર્શન, એ આત્મદર્શન આત્માની પ્રતીતિ ભાન, અને દર્શન સામાન્ય ઉપયોગ જ્ઞાન વિશેષ ઉપયોગ એ જ્ઞાનાના દર્શન અવકાશી. એ દર્શન જે ઉપયોગ છે એ પરને જાણવામાં મિથ્યા દ્રષ્ટિને જાણવા પહેલા સામાન અવલોકન થાય એવું દર્શન તો અજ્ઞાનીને પણ હોય છે. એ વાત અહીંયા લેવી. અહીંયા સામાન અવલોકન તેને નિજ દર્શન કહ્યું છે. એ તત્વાર્થ સિદ્ધાંત વાળા જીવને નિજ દર્શનના વચક્ષુ દર્શન થી દેખવું થાય એને અહીંયા દર્શન નું કહેવામાં આવે. પાઠમાં નાખ્યું છે ને એટલે ટીકાકારે કહ્યું છે કે મફત નથી કર્યું. તમ નિય દંશણો જોઈ તેને નિજ દર્શન જો એમ કીધું છે ને. સ્પષ્ટ સમજાણું કાંઈ? આત્માને જ્ઞાન થવા પહેલા દર્શન નો ભાવ થાય તેને તું નિજ દર્શન દેખ એમ આચાર્ય કહ્યું. ત્યારે ટીકામાં વિસ્તાર કર્યો કે ભાઈ નિજ દર્શન જે કહ્યું છે એ તત્વાર્થ સિદ્ધાંત થાય આત્મા શુદ્ધ ચૈતન્યની પ્રતીક થતા તે કાળે જે જ્ઞાનીને અચક્ષુ દર્શન વળી મનથી નિજ દર્શન દેખવું થાય એને ગણવામાં આવ્યું છે. મિથ્યા દ્રષ્ટિને જ્ઞાન થવા પહેલા બીજા પદાર્થોને સામાન્યપણે દેખવાના ઉપયોગને અહીંયા નિજ દર્શન કયો એ તો પરદર્શન છે, એમાં આત્મા આવ્યો નથી. સમજાણું કાંઈ?
जो समझ में आते हैं भैया जुगरा जी आता है। हाँ। ये 34 सीढ़ी कैसी ये कैसे कि બધા કેટલાક ઉગે ઉગે હા પાડે એમ કેસે यहाँ तो विस्तार तो करो कि आचार देव योगेंद्र देव तत्वार सम्यक दर्शन ज्ञान चारित्र अभेद रत्नत्रय मोक्ष मार्ग ની વ્યાખ્યા ચાલે છે। આ ગાથાઓ અભેદ રત્નત્રય ની વ્યાખ્યા ચાલે છે। એ પહેલેથી કહ્યું છે ઓલી કોટી એ છે ને એકત્રી ગાથા અભેદ રત્ન વ્યાખ્યાની મુક્તાથી 8 દોહા કહેશું છે ને। અભેદ રત્ન વ્યાખ્યાનમાં 8 દોહા કહેશું। હજી તો 8મો દોહા આની અંદરમાં હાલે છે। આ તો 31 થી આ તો હજી તો 34 છે। સમજાણું કાંઈ એ છે કે પ્રભુ આપે તો અભેદ રત્નત્રયની વ્યાખ્યા શરૂ કરી છે। અભેદ રત્નત્રય એટલે કે આ આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વભાવ આનંદ સ્વરૂપ એની અંતરદ્રષ્ટિ એનું જ્ઞાન ને એની લીનતા એવા નિશ્ચય મોક્ષ માર્ગની શરૂઆત કરી છે। અભેદ રત્નત્રય કહો કે નિશ્ચય મોક્ષ માર્ગ ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપની દર્શન જ્ઞાનને ચારિત્ર એવા અભેદ રત્નત્રયની અંદર તો આત્માનું દર્શન આવે છે। આત્માનું જ્ઞાન ને આત્માનું ચારિત્ર એમાં વળી આ ગાથા સામાન અવલોકન વાળી કે જેમાં બીજા પદાર્થને જાણવા પહેલા વિશેષ ભેદ પાડ્યા વિના પહેલું દેખવું થાય એને સામાન અવલોકન કહે। એ તો દર્શન ઉપયોગમાં જાય છે। દર્શન ઉપયોગમાં જાય છે। આ આત્મશ્રદ્ધામાં એ અને પાઠમાં પાછળ લીધું કે તેને નિદર્શન જો પાઠ લીધો કે એવા અવલોકનને નિજ દર્શન દેખ એમ કીધું। સમજાણું કાંઈ ત્યારે ગુરુ કહ્યું ભાઈ અહીંયા જે સામાન અવલોકન લીધું છે એ મિથ્યા દ્રષ્ટિ જે પરદ્રવ્યને દેખે છે જાણવા પહેલાનો ભાવ એ ભાવ અહીંયા લીધો નથી। કારણ કે મોક્ષનું કારણ નથી। અહીંયા તો આત્મા તત્વાર્થ જ્ઞાન સમ્યક શ્રદ્ધાને કાળમાં નિજ દર્શન મન દ્વારા અવલોકન કરે એવા નિજ દર્શનને અહીંયા કહેવામાં આવ્યું છે કે જે મોક્ષનું કારણ છે। નહીં સમજાણું કે નહીં આમાં ભાઈ અમારે પછી આ શેઠ પછી એવા કે થોડા થોડા કે બધા હાથો પાડે મીઠું કેવું જોવાનું કેમ કે થોડું સાધારણ મીઠું હોય તો મીઠા છે પકવાન ઘરમાં પકવાન હોય ને કેમ છે બધા બહુ સારું બહુ સારું થોડું સાધારણ હોય તો બહુ સારું કે કેમ એમાં પંડિતજી વળી ખુલાસો કર્યો એમ। આ વાતો કેટલી સ્પષ્ટ વાત ચાલે છે કે અધિકાર છે મોક્ષના માર્ગનો હવે રત્ન થાય એટલે કે આત્મા જ્ઞાન આનંદ શુદ્ધ ચૈતન એની વાત હાલે છે। એમાં તમે આ પરદ્રવ્યને દેખવા પરદ્રવ્યનું નહીં સામાન અવલોકન ની વાત ક્યાં નાખી તમે ત્યાં દર્શન ઉપયોગ એવો સામાન ઉપયોગ જ્ઞાન પહેલા થાય એની વ્યાખ્યા ક્યાં નાખી સમજાણું કાંઈ ત્યારે કે છે કે ભાઈ એમાં અમે નાખી છે આચાર્ય મહારાજે નિજ દર્શન વાળું દર્શન નાખ્યું છે। સામાન અવલોકન કહ્યું એ નિજ દર્શન વાળું અવલોકન કહ્યું છે। જે મિથ્યા દ્રષ્ટિને પરદ્રવ્યનું અવલોકન થાય અને પછી જ્ઞાન થાય એ અવલોકન ની વાત ત્યાં લીધી નથી। સમજાણું કાંઈ હવે સમજાણું કે નહીં હા તો તમ નિર્દંશણ જોઈ બસ અહીં વાત છે મૂળ તો
સમજાણું કાંઈ? હવે સમજાણું કે નહીં? આ તો તમ નિય દંશણું જોઈ, બસ અહીં વાત છે. હું તો એને તું દર્શન નિજ દર્શન કે જો એમ પાઠ લીધો ને કે સમાન અવલોકન જ્ઞાન થવા પહેલા થાય તેને આત્માનું દર્શન તો જો, એમ જયારે કહેવામાં આવ્યું ત્યારે શીશનો પ્રશ્ન થયો કે સમાન અવલોકનમાં જો મોક્ષનું કારણ થાય તો એવું અવલોકન સામાન્ય તો અભવી મિથ્યા દ્રષ્ટિને પણ હોય છે. અનાદિનું સામાન અવલોકન છે, કોઈ દી સામાન અવલોકન વિનાનો જીવ હોય નહીં. જ્ઞાન પહેલા સામાન અવલોકન થાય, ભેદ પાડ્યા પછી આ સમજાણું કે નહીં? જેમાં ભગવાન છે, જો સિમંદર ભગવાન છે, એ જાણ્યું જ્ઞાન છે, એ પહેલા આ ભગવાન છે એમ નહીં, એ આત્મામાં ઉપયોગ થાય સામાન્યપણે. ભેદ પાડ્યા એક શક્તિનો ઉપયોગ એને દર્શન ઉપયોગ કહે છે. પછી આ ભગવાન છે એ જ્ઞાન ઉપયોગ થઈ ગયો. સમજાણું કાંઈ? તો એ વાતમાં તો મોક્ષ માર્ગ પીડ્યો નથી ભગવાને એવા સામાન વિશેષમાં, અને તમે ત્યાં સામાન ઉપયોગને મોક્ષ માર્ગ નાખી દીધો કે ભાઈ આ સામાન્ય નાખ્યો એ નિજ આત્માની અપેક્ષાની આ વાત લીધી છે. સમજાણું કાંઈ? એ આત્મા પોતાની શ્રદ્ધા જ્ઞાન શુદ્ધ કરવા કાળે જે મનથી ઉઘાડ છે ચક્ષુદર્શનનો એનું સહકારી સાથે કારણ ગણી અને એને અમે મોક્ષનું કારણ કહ્યું છે. કોઈનો જે બાહ્ય પદાર્થ ને સામાન જાણે પછી વિશેષ જાણે એવા અવલોકન મોક્ષનું કારણ નથી, એ તો ભાઈ મિથ્યા દ્રષ્ટિને હોય છે. સમજાણું કાંઈ? હા તો ભાઈ જ્ઞાનની કળા છે, એને સમજવી જોઈએ, જ્ઞાનથી જ્ઞાન કરવું જોઈએ. એ વાત છે. 34 થઈ 35. દંસણ પૂવું હવે ફૂડું જમ જીવમ વિનાણું વથુ વિશેષું સ્મરંતુ જીતમ મુનિય વિચલું नाणु. आगे केवल ज्ञान के पहले सदमोत्सव के पहले दर्शन होता है, उसके बाद ज्ञान होता है. ये केवल भगवान के दर्शन में ज्ञान एक साथ होता है, आगे पीछे नहीं. ये बात करे जो जीवों ने ज्ञान થાય છે એ નિશ્ચય करके दर्शन के बाद में होता है सदमत में. पर ચીજનું જ્ઞાન થાય એ પહેલા એક દર્શન ઉપયોગ થાય છે, જાણવા देखવાનો. ये जीवों ने ज्ञान व निश्चय दर्शन बाद में होता है. वह ज्ञान वस्तु की विस्तृणता को जानने वाला है. में कहूं थू कि वस्तु विशेष विमज्यो आई कीधु के वस्तु नो विशेष ज्ञान सहित विशेषम जानम. कोई पण चीज ने जानवा पहला भेद पाड़ी ने जानवा पहला કે આ ભગવાન છે, આ મંદિર છે, આ સમોસણ છે, આ તીર્થંકર છે, એવું જ્ઞાન થવા પહેલા એવા વિશેષના ભેદ રહિત એક સામાન ઉપયોગ થાય એ સદમસને દર્શન ઉપયોગ કહેવામાં આવે. અને પછી વસ્તુની વિસ્તૃતતાનું જાણવા વાળું જોયું વિશેષ દરેક પદાર્થનો વિશેષ ભાગ કે આ ભગવાન છે, આ ચૈતન છે, આ કેવળી છે, આ તીર્થંકર છે, સમજાય છે? એમ વિશેષ જાણવાનો ભાગ એને જ્ઞાન. હે જીવ સંશય વિમોહ વિભ્રમ સે રહિત તું જાણ, એને તું સમ્યક જ્ઞાન જાણ સંશય વિના, વિમોહ વિના, ભ્રમણા વિના. जो सामान्य को ग्रहण करे विशेष न जाने दर्शन है. सामान्य अर्थ समझाणो कि जैन सिद्धांत प्रवेशिकाમાં બહુ આવે છે આ તો વાત, પણ અભ્યાસનો હોય નહીં સમજ નહીં. મહાસત્તાનું સામાન અવલોકન તેને દર્શન કહે છે. એ જૈન સિદ્ધાંત પ્રવેશ છોકરાઓને ભણાવવામાં આવે છે. હે છોકરા હું છે કે હું છે ને
નહીં હે એ આવડે છે ને જોડી કઈ નહીં એ જૈન સિદ્ધાંત પ્રવેશમાં આવે છે કે કોઈ પણ પદાર્થના વિશેષ પરખાને જાણ્યા પહેલા એક દર્શન ઉપયોગમાં આ સત્તા એટલે કાંઈ છે, બધું છે આ છે ને નહીં પણ છે એવો એક ઉપયોગ થઈ જાય એને દર્શન કહે. પછી આ છે એમ થઈ ગયું, આ છે વિશેષ થઈ ગયું, એ જ્ઞાન થઈ ગયું. જૈન સિદ્ધાંત પ્રવેશમાં એમ સામાન્ય ગ્રહણ કરે એટલે આ ચોપડી છે કે અક્ષર છે એમ નહીં, પણ પહેલો એક દર્શન ઉપયોગ અંદર થાય એવો કે જે પર વસ્તુને બેના પણ ભેદ પાડ્યા વિનાનો જે ઉપયોગ થાય એને સામાન ઉપયોગ કહે. એ દર્શન વસ્તુનું વિશેષ વર્ણન આકાર જાણે અજ્ઞાન, દરેક ચીજના ભેદોને, રંગને, ગંધને, ગુણને, પર્યાયને भेद जानी ने जाने एनु नाम ज्ञान. यह दर्शन ज्ञान का व्याख्यान किया. यद्यपि यह व्यवहार समय ज्ञान शुद्धात्मा की भावना व्याख्यान प्रश्न योग नहीं हो जाएगी. आचार्य आम वाक्यों खरू ने એટલે ટીકાકારનો ખુલાસો કરવો પડે કે જો કે ય વ્યવહાર જ્ઞાન, શું વ્યવહાર જ્ઞાન કે પર પદાર્થ આદિ ને સામાનપણે દેખવા પહેલું દેખે ને પછી જાણે એવું અહીંયા વ્યવહાર સમય જ્ઞાન ભાવનાના વ્યાખ્યાન સમય પ્રશંસા યોગ નથી. એવી વ્યાખ્યા અત્યારે પ્રશંસા યોગ નથી, કારણ કે અત્યારે તો આત્માના ભાવનાની સમ્યક દર્શન જ્ઞાનની વાત ચાલે. સમજાણું ખાય तो भी प्रथम अवस्था में प्रशंसा योग ऐसा भगवान ने कहा है. तो पण ये दर्शन सामान्य विशेष ज्ञान એને જાણવું એ પહેલી દરજામાં ઠીક કહ્યું, જાણવામાં ઠીક. શું કીધું? આ ગાથામાં તો દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગની જ વ્યાખ્યા છે. આ ગાથામાં એમાં આત્માની વ્યાખ્યા નથી. દર્શન ઉપયોગ એટલે કોઈ પણ ચીજને, બધી ચીજને સમાનપણે ઉપયોગ આવે એ દર્શન ને ભેદ પાડીને જાણે જ્ઞાન. એવું એ તો વ્યવહારુ જ્ઞાન કહેવાય શકે છે. સામાન્ય વિશેષ પદાર્થનું જાણવું એ તો વ્યવહારુ જ્ઞાન છે. એ આવા શુદ્ધાત્માની એકાગ્રતાના વ્યાખ્યાન સમયે પ્રશંસાયુગ નથી. તો બી પ્રથમ અવસ્થા में પ્રશંસાયુગ છે. તો પણ તે સામાન દર્શન ને વિશેષ જ્ઞાન એ પહેલું જાણવું જોઈએ. દર્શન ને જ્ઞાનના લક્ષણો, એનો ઉપયોગ શું છે, કાર્ય શું છે જાણવું, બસ अच्छी बात. ऐसा भगवान ने कहा है. कहीं समझो समझाणो. तथापि भणितम भगवता, ભગવાને કહ્યું છે. ભગવાન એટલા કુંઠા આચાર્ય મહારાજે કહ્યું છે કે જાણવા માટે જાણવું એનું દર્શન છે. આ શ્રદ્ધા દર્શન આત્માની વાત છે, પણ આ પણ એક દર્શન જ્ઞાનને જાણવું જોઈએ કે જેથી એનો ગોટાળો વળે નહીં. એમ क्योंकि चक्षु चक्षु अवधि केवल के भेद से दर्शन उपयोग चार तथा है. इन चार भेदों में दूसरा भेद अशोक मन संबंधी निर्विकल्प ભવજીવો કે હવે એ કેમ જાણવું જોઈએ કે એની અંદરનો એક અચક્ષુ દર્શન જે ભાગ છે 4 માઇલો, એ चार दूसरा अचक्षु संबंधी निर्विकल्प ભવજીવો કે દર્શન મો ચારિમો के उपशम सूक्ष्म અને ક્ષય के होने पर शुद्धात्मानुभूति रुचि वितराग संकेत होता है. એની આ રૂલ સહકારી કહેવા માંગે છે. એવો ઉપયોગ દર્શન શું કીધું કે મનથી અચક્ષુ દર્શનમાં નિર્વિકલ્પ ભવજીવોને દર્શન મોહ ને ચારિત્ર મોહનો ક્ષય ઉપશમ ને ક્ષયમાં શુદ્ધાત્માનુભૂતિ रुचि रूप वितराग सम्यक શુદ્ધ ચૈતન ભગવાન આત્મા નિર્મળ છે એવી શ્રદ્ધા શુદ્ધની પ્રતિષ્ઠનો અનુભવ, એવી જે વિતરાગ સંકિત અને શુદ્ધાત્માનુભૂતિ મેં સ્થિરતારૂપ વિતરાગ ચારિત્ર,
એ વખતે રાગ રહિત સ્વરૂપમાં સ્થિરતા, उस समय पूर्वक सत्ता के वक्ल मूल संबंधी निरुक्त दर्शन नीचे चारित्र के बल से विकल्प रही निःशुद्धात्मा मूर्ति के जानकर सहकारी कारण होता है। શું કે છે? અવલોકન નાખ્યું એનું સાર્થક પણ બતાવે છે જરી કે આત્મા રાગ રહિત પુણ્યપાપ રહિત ની આત્મદર્શનની દ્રષ્ટિ નીચે વિતરાગ રુચિ અને રાગ રહિત સ્વરૂપની ચારિત્ર દશા એને કાળે મનથી અવલોકન એવું જે અચક્ષુ દર્શન તેને સહકારી કારણ તરીકે ગણીને ત્યાં સમાન અવલોકન કહેવામાં આવ્યું. કરીને એ છે અહીંયા આચાર્ય મહારાજ યોગીન્દ્ર દેવ દર્શન પૂર્વક જ્ઞાન કોઈ પણ વસ્તુને વિશેષપણે જાણવા પહેલા એક દર્શન ઉપયોગ થાય છે અને પછી વિશેષ જાણવું તેને જ્ઞાન કહે છે કે અહીંયા તો મોક્ષનો માર્ગનો અધિકાર છે, છતાં આ વાત પ્રશંસા યોગ અત્યારે નથી. તો પણ કે છે ભગવાને એ દર્શન ને જ્ઞાનના ઉપયોગનું જ્ઞાન તેનું કરવું જોઈએ એનું વ્યાજબી ગણ્યું છે. અને એમાંથી તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન થાય અને એની સાથે રાગ રહિત ચારિત્ર દશા થાય તે કાળે ઓલા દર્શનમાં આવેલો જે અચક્ષુ દર્શનનો એક ભાગ છે એ અચક્ષુ દર્શનનો ઉપયોગ એવા વિતરાગ દ્રષ્ટિ અને વિતરાગ ચારિત્ર વખતે સહકારી કારણ હારે ઉપયોગ ગણવામાં આવ્યો. સમજાણું કાંઈ? બોલો અચક્ષુ દર્શન અંદરનું લીધું ભાઈ, અહીં તો સહકારી નિમિત્ત કારણ તરીકે ગણ્યું છે. ફેરની વાત કરી છે. શ્રદ્ધા જ્ઞાન અંતરનું થયું ને અંતરની રમણતા થઈ ત્યારે ઓલામાં એમ કહ્યું તો અચક્ષુ દર્શન અવલોકન નિજ દર્શનને લીધું તો ને એટલે ભેગું ગણ્યું. અહીંયા તો આત્માની શ્રદ્ધા અને ચારિત્રના કાળમાં આ ચાર ઉપયોગમાં એનો એક અચક્ષુ દર્શનનો ઉપયોગ સાથે સહકારે હારે હોય છે, માટે એને કહેવામાં આવ્યો. સમજાણું કાંઈ? ઓલામાં નિદર્શન સિદ્ધ કર્યું, અહીં સહકારી કારણ છે સિદ્ધ કર્યું. કારણ કે આમાં નિદર્શન શબ્દ નથી પાઠમાં. પાઠમાં તો દમસુણ પૂર્ણ હવે થોડું જણ વીણાનું વસ્તુ વિષ્ણુ મુનંતું જીત મુનિ અવિષ્ણુ નાનું. સમજાણું કાંઈ? પહેલી ગાથામાં તો એમ કહ્યું હતું કે દર્શન તે નિજ દર્શન ભાગ પાડ્યા હતા સામાન્ય વિશેષ અવલોકનના. સામાનપણે બીજા પદાર્થને ભેદ પાડ્યા વિના દેખવું તે સામાન ઉપયોગ છે અને ભેદ પાડીને દેખવું તે વિશેષ છે. એ કાળમાં નિર્દર્શન નાખ્યું હતું આચાર્ય. એટલે ટીકાકારે તે દર્શન શ્રદ્ધા કાળમાં અચક્ષુ દર્શનનો ઉપયોગ અવલોકન પણ સાથે હોય છે એમ કરીને નિજ દર્શનને અવલોકે છે અચક્ષુ દર્શન એમ કરીને મોક્ષના કારણમાં ભેગું નાખ્યું હતું. આ ગાથામાં તો આચાર્ય નિજ દર્શન નથી લીધું, ફક્ત પદાર્થને સામાન્યપણે ભેદ પાડ્યા વિના ઉપયોગ થવો એને સામાન્ય કહે છે, સદમસ નહીં. કેવળીને એક આવ્યો હોય છે એની વાત. અને સામાન્યપણે ઉપયોગ થાય અને વિશેષ જાણવાનો આ જળ છે, આ ચૈતન્ય છે, આ સભેદ છે, આ જ્ઞાન છે, એવો વિશેષ ઉપયોગ એને જ્ઞાન ઉપયોગ કહે છે. ત્યારે કે અહીં તો મોક્ષ માર્ગની વાત આમાં તો આવી નથી, આત્મદર્શનની વાત આમાં આવી નથી. ના કેમ નાખ્યું? સમજાય છે? એક તો એક કે મોક્ષના માર્ગના કાળમાં આવું જ્ઞાન અત્યારે વ્યવહારે તો પ્રશંસા યોગ નથી, પણ તેનું જાણવું જોઈએ એ અપેક્ષા એ પ્રશંસાયું કહ્યું. બીજી વાત કે આત્માના અંતરદર્શનના અને ચારિત્રના રમણતામાં આ અચક્ષુ ચાર માયલો એક ભાગ અચક્ષુ દર્શન ઉપયોગ સહકારી સાથે કામ કરે છે તેટલો લઈને અહીંયા કહેવામાં આવ્યો. સમજાય? બહુ જૂનું પણ કેટલું યાદ રાખવું કઈ
આ તો બધું કેટલું રાખતા છે અહીંયા ઘરમાં નહીં, હંચા બંચામાં કેટલું રાખતા છે. હા હા હા. કેમ હકીર વેપાર ધંધામાં કેટલું રાખતા છે. હા હા. આ તો સ્પષ્ટ વાત તો ઘણી કહેવાની છે. उस समय पूर्वोक सत्ता के अवलोकन रूप मन संबंधी निर्विक दर्शन पूर्वोक सत्ता के अवलोकन रूप बहुत यही बात है भाई. बोलो तो निज दर्शन ની વાંચે ઓલું નાખ્યું ઓલામાં. આ તો પૂર્વોક સત્તા કે અવલોકન રૂપ मन संबंधी निर्दर्शन निश्चय चारित्र के बल से विकल्प रहित नहीं शुद्धात्मा अनुभूति के ज्ञान कर सहकारी कारण है. ये उपयोग सहकारी कारण हारे है. બરાબર. એમ નિદર્શન થયું, નિદર્શન નાખ્યું તો અહીં તો નિદર્શનમાં શ્રદ્ધા જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર એની યારે સહકારી કારણ છે. સમજાણું કાંઈ દર્શન ઉપયોગ છે કે નહીં કાંઈ કે છે. શું કેવું છે કે હા સમ્યક દર્શન ને સમ્યક ચારિત્ર છે ત્યારે બે માયલા ઉપયોગમાં એનો કોઈ ઉપયોગ છે કે નહીં, તે ઉપયોગી કે નથી. એટલે એને આ દર્શનમાં સામાન અવલોકન ને સહકારી ગણીને હારી નાખ્યો. શું કીધું? એ વખતે જ્ઞાન નથી ભાઈ એમ કેવું. એ વખતે જ્ઞાન જે સમાન ઉપયોગ સાથેનો વિશેષ છે એ આ એમ નથી. અહીં તત્વા શ્રદ્ધા ને ચારિત્રમાં જ્યાં પડ્યો છે એની હારી આવું એક સમાન અવલોકન વિશેષ ભેદનું જ્ઞાન આમ નથી. આ છે ને આ છે ને આ છે પર પદાર્થનું. પણ એની હારે આવું સામાન અવલોકનનું સહકારી કારણ ગણીને આ વાત ભેગી કહેવામાં આવી છે. સ્વનું જ્ઞાન છે, સ્વની શ્રદ્ધા છે, સ્વની સ્થિરતા એ વખતે કે છે કે આનું એક અચક્ષુદત્તનું અવલોકન સહકારી કારણ ગણીને કહેવામાં બરાબર. સમજાણું કે નહીં? પેલા પર પદાર્થના વિશેષ પ્રકારને ઈ આ કામ નથી અત્યારે. સમજાણું? બરાબર. એથી આચાર્ય આ શ્લોકમાં નિજ દર્શન ન નાખ્યું છતાં ચાર દર્શનને સામાન્ય વ્યાખ્યા નાખી અને વિશેષ જ્ઞાનનું નાખ્યું એનું જરી સફળપણું બતાવે. આત્મા પોતાનું ભલે જ્ઞાન છે, પોતાની શ્રદ્ધા છે અને પોતાનું ચારિત્ર છે. એ તો અભેદ રત્નોત્તર એ તો અહીં વ્યાખ્યા ચાલે છે. સમજાણો? ત્યારે કે ઓલો સામાન્ય વિશે જે ઉપયોગ છે ને એમાં એનો એક અચક્ષુ દર્શનનો ઉપયોગ સાથે સહકારી કારણ છે. ત્યાં એ વખતે ઓલું જ્ઞાન બીજા પદાર્થનું આવું તેવું એવું કઈ છે એથી એને અચક્ષુ દર્શનને સહકારી ગણીને આમાં ઉપયોગ નહીં લીધો છે. સદમસ્ત ને માટે કેવળીની આ વાત નથી. સમજાણું ખાયામાં? મારી વાતું મારી ભાઈ એ તો જ્ઞાનની લીલા છે. ઘણા પ્રકારે જે જે જુદી છે ને એની જે ભક્તિ હોય એના પ્રકાર સમજાવે. એનો એને અભ્યાસ નો એને કઠણ લાગે એથી કરીને કઈ વાત છોડી દે. इसलिए व्यवहार सम्यक दर्शन में व्यवहार सम्यक ज्ञान भवजीव कई होता है. जो શું કે છે? સાચું તત્વાર શ્રદ્ધાન સારું સાચું નિશ્ચય સમ્યક દર્શન એ જ ભવીને જ હોય છે અને અભવીને પણ નિશ્ચય સમ્યક દર્શન નથી. માટે વ્યવહાર સમ્યક દર્શન નથી. અભવીને અને મિથ્યા દ્રષ્ટિને व्यवहार सम्यक दर्शन ज्ञान भवजीव कई होता है. કેમ એ કહ્યું કે જયારે દર્શન ઉપયોગ સહકારી કહ્યું જેને આત્મદર્શન ને આત્મજ્ઞાન જેને વર્તે છે એને આવું સહકારી કારણ છે. ભવીને એવું વ્યવહાર સમ્યક દર્શન આદિ હોય એને આવો ઉપયોગ હોય
અભવીને તો વ્યવહાર સમ્યક દર્શન કે જ્ઞાન હોતું સમજાણું કાંઈ અભય કે સર્વથા વ્યવહાર સમ્યક દર્શન કે વ્યવહાર જ્ઞાની નથી ક્यों કે અભયજી મુક્તિ કા પાત્ર નહીં સમજાણું કાંઈ અભય જીવ તો मुक्ति ने युग नहीं जो मुक्ति का पात्र होता है उसी के व्यवहार रत्नत्रय की प्राप्ति होती है समझाणु जेने निश्चय रत्नत्रय होय एने व्यवहार रत्नत्रय होय छे जेने आत्मदर्शन ज्ञान चारित्र होय एने व्यवहार दर्शन आदि होय छे निश्चय जेने न होय एने होता એટલે વ્યવહાર દર્શન ને જ્ઞાન અભવીને ગણવામાં આવ્યા નથી વ્યવહાર રત્નત્રય પરંપરા મોક્ષ કા કારણ છે વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન તો જેને નિમિત્ત રૂપે હોય છે એને નિશ્ચય ઉપાદાન રૂપે શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર હોય છે એથી વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ પણ જેને નિશ્ચય રત્નત્ર હોય એને વ્યવહાર ગણવામાં અભવીને તો નિશ્ચય નથી માટે વ્યવહાર પણ એને છે નહીં સમજાણું કાંઈ અચક્ષુ દર્શનનો ઉપયોગ અભવીને છે પણ એને આ તત્વ શ્રદ્ધાનાદિ જે છે નિશ્ચય કે વ્યવહારિક નથી તેથી અચક્ષુ દર્શનનો ઉપયોગ એને કઈ સહકારી કોને કહ્યો કે જેને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે એને આવા ચક્ષુ દર્શન ને સહકારી કહ્યો આને તો બે કે નથી માટે એને સહકારી કારણ પણ છે એટલે સહકારી એટલે નિશ્ચય મોક્ષ માર્ગ નથી તો વ્યવહારિક સહકાર મોક્ષ માર્ગ પણ નથી શું કીધું અચક્ષુ દર્શન ને સહકારી કારણ કહ્યું ને ભેગું આ વ્યવહાર રત્ન દર્શન સહકારી કારણ એને નથી સમજાણું કાંઈ જેને આત્માનું નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વર્તે છે એને અચક્ષુ દર્શનનો ઉપયોગ સહકારી કહેવામાં આવે છે પણ જેને નિશ્ચય સમ્યક દર્શન આદિ નથી એને અચક્ષુ દર્શન સહકારી નથી એટલે કે એને વ્યવહાર રત્નત્રય પણ સાચી નથી સમજાણું કાંઈ તો એને વ્યવહાર રત્નત્રય પણ કહેવામાં આ તો અચક્ષુ દર્શન સહકારી પણ એને છે નહીં નથી ના કરીએ એ છે કે ભાઈ જો અચક્ષતા અવલોકનની વ્યાખ્યા તો કરી એમાં એક અચક્ષુ દર્શનને પણ લીધું સહકારી તરીકે પણ સહકારી તરીકે કોને કે જેને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હોય એને એમ વ્યવહાર રત્નત્રય સહકારી પણ કોને સમજાણું કાંઈ આત્મદર્શન આત્મજ્ઞાન આત્મચારિત્ર હોય એને વ્યવહાર રત્નત્ર સહકારી હોય જેને એ નથી એને વ્યવહાર રત્નત્ર સહકારી છે નહીં એટલે આ ભવીને મિથ્યા દ્રષ્ટિને અચક્ષુ દર્શન અવલોકન એ તો પર પદાર્થ સંબંધી છે માટે એને નિશ્ચય ને વ્યવહાર બે રત્નત્રય નથી માટે એને અચક્ષુ દર્શન જે સહકારી જે નિશ્ચય દર્શન ચારિત્રમાં કહેવામાં આવ્યું હતું એ આને નથી અરે ભાઈ વિકાસની ઘટના પણ વાતને મેળવીને કરવી છે ને બધી પાછી આવી જે પરને સત્ય વ્યવહાર દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા તે સમજાય ને શાસ્ત્રનું જ્ઞાન સમજાણો કે પંચમા આવર્તના પરિણામ સહકારી થઈ કોને એ વ્યવહાર હોય કે જેને નીચે હોય ને એ વ્યવહાર હોય
જાણો, જેને નિશ્ચય શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર છે એને એની હારી ધ્યાનમાં અવલોકનમાં અશોક દર્શન ને સહકારી કહેવામાં આવ્યો. એમ જેને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હોય એને વ્યવહારિક સહકારી કહેવામાં આવે, તો એને ઓલો અચક્ષુ દર્શન સહકારી કહેવામાં આવે. આને તો અચક્ષુ સહકારી નથી, નિશ્ચય નથી, માટે વ્યવહાર પણ નથી. સમજાણું? આમાં બિલકુલ નથી, મિથ્યાદ્રષ્ટિ છે, પદ્રવ્યનું છે અવલોકન, વ્યવહાર સંકેત નથી. આ તો એવું લગ્ન નાખ્યું લાગે. બોલો સહકારી અચક્ષુ દર્શને કહ્યું ને એ અચક્ષુ સહકારી કોને લાગુ પડે? જેને નીચે સમજ ચારિત્ર હોય એને. એમ સહકારી વ્યવહાર કોને લાગુ પડે? જે નીચે હોય એને. સમજાણું? કાંઈ કેમ દ્રવ્યલિંગ ભાઈ વેશ છે, નગર મુનિ છે, વ્યવહાર ભાગ છે. વ્યવહાર કહેવાય ખરો, પણ વ્યવહાર ભાગ છે. વ્યવહારથી કેમ કહેવાય? વ્યવહાર કેમ કહેવાય? શાસ્ત્રમાં છે અભવી વ્યવહાર દર્શન, વ્યવહાર જ્ઞાન અને વ્યવહાર ક્રિયાખંડ. શાસ્ત્રનું જ્ઞાન આદિ છે, નિશ્ચય સમ્યક જ્ઞાન નથી. માટે એ વ્યવહાર તો ભવી પણ એવો કરે છે, પણ એ વ્યવહારને વ્યવહાર ભાગ કહેવામાં આવે. સમજાણું? કાંઈ રળવામાં આવું પટું થતું આવતું છે. રળવાનું કઈ હું ગીતો પૂઈ હોય તો રળે, એમાં ધૂળમાં કઈ નથી, લાગે નહીં. તો એમાં હરસ હોય તો અટપટો લાગે નહીં. જો પરંપરા કારણ જે વ્યવહાર છે એ અભવીને નથી. નીચે વિના કેવો? બધા કે છે કે પેલો વ્યવહાર હોય પછી નીચે ના તો હારી હારી કહેવા માંગે સાચું. રીત નિશ્ચય સમજાય છે. મુક્તિકા પાત્ર હારે હારે કહેવા માંગે છે. એ બોલો સહકારી કારણ હારે કહેવા માંગે છે ને ભાઈ, અચક્ષુ દર્શન હારે કહેવા માંગ્યું. તો આ હોય તો ઓલાને કહેવાય આમ. બરાબર? સમજાણો? હારે કહેવા માંગે છે. એમ નહીં કે વ્યવહાર પેલો નિશ્ચય પછી એમ નહીં. ચારિત્રના બળથી એમ લીધું છે ને એમાં બળેનો એટલે ઉપયોગ લાગુ પડી ગયો છે ને. ઓલું બળ છે કીર્તન, એમાં ઓલો અચક્ષુ દર્શન ઉપયોગ સહકારી કહેવામાં આવ્યો. સ્થિર થઈ ગયો છે ને અંદર દર્શન સહિત ત્યારે અચક્ષુ દર્શન ઉપયોગ કહેવામાં આવ્યો. એમ પછી કહ્યું કે વ્યવહાર સમ્યક દર્શન વ્યવહાર સમ્યક જ્ઞાન બલજીવને કે હોતા ही नहीं है. સહકારી કારણ નિશ્ચય વિના હોય નહીં. અભવને સર્વથા નથી. કેમ કે અભવજી મુક્તિનું પાત્ર જ નથી. મુક્તિને પાત્ર હોતા है उसी के व्यवहार में प्राप्ति होती है. અહીં તો કેવું છે કે સહકારી રત્નત્રય પણ નિશ્ચય હોય ને હોય છે. જેને નિશ્ચય નથી એને સહકારી કેવું કોને? સાથે સાથે સહકારી કેવું કોને? કઈ અંદર હોય એને કેવું કે ન હોય ને? વ્યવહાર પરંપરા મુખ્ય કામ છે. એટલી સાધકપણું વિકલ્પ નિમિત્તે કહ્યું છે એ છોડીને સ્થિર થશે. નિશ્ચય રત્નત્રય સાક્ષાત મોક્ષ કા કારણ હૈ ऐसा तात्पर्य. वाह, સમજાણું ભાઈ? હા, પણ એમાં અંદર આમ કેમ નાખ્યું એને જરી મેળવ્યું. ધોત્રીમાં નિજ દર્શન શબ્દ પડ્યો તો માટે અવલોકન આમ નાખ્યું. આમાં સામાન્ય વાત હતી એટલે સહકારી કારણ તરીકે નાખ્યું, પણ પોતામાં નાખ્યું હતું ભાઈ. સહકારી કારણ નાખ્યું એટલે પોતામાં ભેગું નાખ્યું આમ. સમજાણું કાંઈ? હા હા, એની રમતું એને રમત કેમ થાય એની ખબર ન મળે. એના દર્શન ઉપયોગ, એનો જ્ઞાન ઉપયોગ, એની શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર
સમજાય છે કાંઈ? એની સંપદા, એના કાર્ય શું છે, એનું કારણ શું છે, સ્થિતિ શું છે, એને બરાબર જાણવી જોઈએ ભાઈ. એમ કઈ ઉપર ટપકે આખો માલ મળી જાય એવું નથી. આખું તત્વ જ અંદર સચ્ચિદાનંદ પડ્યું છે. ઓહો, એની શક્તિઓના ઉપયોગના કાર્યોનું વર્ણન છે અનેક પ્રકારનું. શ્રદ્ધાનું કાર્ય, જ્ઞાનનું કાર્ય, દર્શન ઉપયોગનું કાર્ય, બધા કાર્ય વર્ણન છે ને મારા વાતો. નિશ્ચય રત્નત્રય સાક્ષાત મોક્ષનું કામ છે. એ હું તાત્પર્ય છે. એ જ્ઞાન કોને કહેવાય? જ્ઞાન आगे परम ज्ञान में आरूढ़ ज्ञानी जीव संभाव से दुख सुख को सहते हैं. આત્માના દર્શન જ્ઞાનમાં ચારિત્રમાં લીન થયો એ જીવ સમ સુખ દુઃખને સહે. સંયોગો અનુકૂળ પ્રતિકૂળતામાં ધર્મી ક્ષમતા રૂપે પ્રણમે છે. અભેદ રત્નની વ્યાખ્યા છે ને. આત્માનું દર્શન, શ્રદ્ધા અને જ્ઞાન સાથે ધર્મી જીવ અનુકૂળ પ્રતિકૂળ સંયોગમાં વિતરાગ સંભાવે પ્રણમે છે, જેથી તેને ચારિત્ર્યની દશા નિર્મળ હોય છે. હવે એ જ નિદ્રાનું કારણ છે. એનું એ આત્મા નિદ્રાનું શુદ્ધ શ્રદ્ધા, શુદ્ધ જ્ઞાન સાથે સમતા પરિણામ, એ આત્મા નિદ્રાનો પૂર્વના બંધાયેલા કર્મો એને ખરી ન્યાય છે. એ વાત વિશેષ કે છે.